પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 243મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજન અર્ચન આરતી કરવામાં આવી। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 17 ફેબ્રુઆરી 2024 ને શનિવાર એટલે કે આજ રોજ દાદાને દિવ્ય વાઘા ધરાવી ફૂલોનો દિવ્ય શણગાર કરી સવારે મંગળા એવં શણગાર આરતી હૃદય પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી। સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે। શ્રી ગોપાળાનંદ સ્વામીજીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી પક્ષી મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની શ્રી સાળંગપુર ધામ ખાતે સ્થાપના કરી હતી। આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને શ્રી સાળંગપુર ધામમાં જોવા મળી રહી છે। સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે। આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીજીએ તેમના 243મા પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન અને હાર્દિક શુભેચ્છાઓ। સવારે 6:30 કલાકે શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના 243મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજન અર્ચન આરતી અથાણાવાળા સંત મંડળ દ્વારા કરવામાં આવી તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લાહવો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો અને શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામને સાર્થક કર્યું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।